હું મારી પૂરી લાઈફમાં મારી મા પછી જે મહિલાથી ઇમ્પ્રેસ થયો હોય ને તો એ છે મેડમ ક્યુરી. ભાઈ સાહેબ, હું ઓરાર્યો હોય છે મહિલાનો, શું ઓરાર્યો હોય છે ભાઈ, કાજબ ઓરાર્યો હોય છે. જે 1927માં સોલ્વે કોન્ફરન્સ થયું હતું ને, એમાં એક ગ્રુપ ફોટો હતો, બહુ બધા ફિઝિશિયન, બહુ બધા સાયન્ટિસ્ટોનો. એમાં બહુ બધા પુરુષો હતા અને એક જ મહિલા એ હતી મેડમ ક્યુરી. બહુ બધા પુરુષો, એમાં બહુ મોટાનું નામ હતું. નીલ બ્રોન હતા, મેક્સ પ્લેન્ક હતા, આલ્બર્ટ આઇન્સ્ટાઈન હતા. અને એમાં પણ તમે જુઓ ને તો નીલ બોહર એક નોબેલ પ્રાઇઝ વિજેતા, આલ્બર્ટ આઇન્સ્ટાઈન એક નોબેલ પ્રાઇઝ વિજેતા, અને મેક્સ પ્લેન્ક પણ એક નોબેલ પ્રાઇઝ વિજેતા. અહીંયા જેટલા પણ હતા બધા એક નોબેલ પ્રાઇઝ વિજેતા. પૂરી હિસ્ટ્રીમાં આ એક જ મહિલા થઈ જેને ફિઝિક્સ અને કેમેસ્ટ્રીમાં બંનેમાં એક નોબેલ પ્રાઇઝ જીતી. મતલબ કે ટોટલ 2 નોબેલ પ્રાઇઝ વિજેતા. તમે ખુદ જ વિચારો, આટલા બધા ફિઝિશિયન, એ પણ માત્ર પુરુષો, ને એમાં એક જ મહિલા, એ પણ 2 નોબેલ પ્રાઇઝ વિજેતા, એ પણ એક કેમેસ્ટ્રી અને એક ફિઝિક્સમાં. ભાઈ સાહેબ, હું મહિલા હશે એ. ભાઈ સાહેબ, સિરિયસલી હું ઇમ્પ્રેસ થઈ ગયો.